વલસાડ બસ સ્ટેશન પર એક મોટી દુર્ઘટના સામે આવી હતી, જેમાં ડ્રાઈવર વગર ટેમ્પો ચાલવા લાગતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ ટેમ્પોનો ડ્રાઈવર ચા પીવા ગયો હતો. તે દરમિયાન ટેમ્પોમાં બેઠેલા એક બાળકે રમતા રમતા હેન્ડબ્રેક ખેંચી દીધી હતી, જેના કારણે ઢોળાવ પર ઉભેલો ટેમ્પો ગતિ પકડીને સીધો પ્લેટફોર્મ તરફ ધસી ગયો હતો, જેના કારણે ત્યાં ઉભેલા લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.